બાકી બધી જ ગોપીઓ દેખાય. તો ગોપીઓના મનમાં જરા સૌભાગ્યનો અહંકાર આવ્યો. ગોપીઓને મનમાં એક વાત આવી ગઈ કે કૃષ્ણ કેટલા મને પ્રેમ કરે છે, હું કેટલી ભાગ્યશાળી છું કે કૃષ્ણ મારી સાથે રમ્યા. પોતાના ભાગ્યનો અહંકાર આવ્યું ને તોય ઠાકોરજીને ગમ્યું નહીં. તાસામ તદ સૌભગમદમ વિક્ષમાનમ ચ કેશવ પ્રશમાદાય પ્રસાદાય પ્રશમાય પ્રસાદાય તત્રેવાંતર ધીયત. અને પરમાત્મા રાધાજીને લઈ અને બધી જ ગોપીઓની મધ્યમાંથી ઠાકોરજી નીકળી ગયા. કેમ? તો કહે છે ગોપીઓને અહંકાર આવી ગયો. અહંકાર શેનો હતો? તો કહે છે કે પોતાના ભાગ્યનો. આ કથા આપણને સંદેશો આપે છે કે જો આપણને આપણા ભાગ્યનો પણ અહંકાર આવ્યો ને તોય ઠાકોરજી નહીં રોકાય, તોય જતા રહેશે. પ્રભુ રાધિકાને લઈને નીકળી ગયા. બંને જણા એકબીજાનો હાથ ઝાલીને વનમાં ચાલ્યા જાય છે. આ બાજુ બધી જ ગોપીઓ પરમાત્મા માટે રડે છે. પ્રભુ ક્યાં ગયા તમે? શા માટે અમને જંગલમાં છોડીને જતા રહ્યા? આંખમાંથી અશ્રુની ધારાઓ નીકળે છે અને મોઢામાંથી એક જ શબ્દ નીકળે છે, કૃષ્ણ આવી જાવ ને, આવી જાવ ને. બધી ગોપીઓ ભગવાનને શોધવા માટે અડધી રાત્રિએ જંગલમાં ભટકે છે. એમાં એક ગોપી કહે છે કે બેન જરા જોતો, કૃષ્ણ એકલા નથી ગયા હો, આપણા વચ્ચેથી કોઈ સ્ત્રી પણ ગઈ છે એની સાથે. ત્યાં તો બધી જ ગોપીઓ બોલીએ, બીજી કોણ હશે સૌભાગ્યશાળી? એક જ હશે એની આરાધિકા રાધિકા. આગળ જતા ગયા ને તો જે 4 પગલાઓ હતા એમાંથી 2 થઈ ગયા. કેમ? તો કહે છે કે ભગવાન રાધાને લઈને નીકળ્યા ને તો રાધાજી રસ્તામાં થાકી ગયા ચાલતા ચાલતા. એટલે ભગવાનને કહે છે કે કનૈયા હવે હું નહીં ચાલી શકું, મને અહીંયા છોડી દો, તમારે જાવ હોય તમે જાઓ. ભગવાને કીધું ના ના ના, એક કામ કરો, મારા ખભા પર બેસી જાઓ. ભગવાને રાધાજીને પોતાના ખભા પર બેસાડ્યા. રાધાજીએ ભગવાનના માથાના વાળ ડાબા હાથથી આમ પકડ્યા છે. ભગવાનની મોટી મોટી ઝુલ્ફો હતી અને એક હાથથી વૃક્ષની ડાળીઓ આમ દૂર કરે છે. થોડું ચાલ્યા તો રાધાના મનમાં અહંકાર આવ્યો કે આજ મને ખબર પડી કે કૃષ્ણ બધા વગર રહી શકે, મારા વગર નહીં. કેમ? તો કહે છે ગોપીઓની મધ્યમાંથી નીકળ્યા, મને સાથે લીધી, હું થાકી ગઈ, મેં કહ્યું કે મને છોડી દો અહીંયા, છતાં મને છોડી નહીં અને પોતાના ખભા પર બેસાડી. એટલે હવે નક્કી થઈ ગયું કૃષ્ણ મારા વગર નથી રહી શકતા. ભગવાન જરા હસ્યા છે અને રાધાને કીધું, રાધા તમે મારા ખભા પર બેઠા છો ને તો તમારા શરીરનો મને વજન નથી લાગતો, પણ તમારામાં આવેલા અહંકારનો ભાર લાગે છે મને. અને પછી પરમાત્માએ રાધાનો અહંકાર ઉતારવા પણ એક લીલા કરી કે એક વૃક્ષની ડાળી આવી તો એને દૂર કરવા માટે રાધાજી આમ પકડીને દૂર કરવા ગયા તો ભગવાન નીચેથી અંતર્ધાન થઈ ગયા, પ્રભુ જતા રહ્યા. સૌથી અગત્યનો સંદેશો આ છે કે પોતાને પ્રિય એવી રાધાને અહંકાર આવે તો એને પણ લટકાવી દેતા વાર ન લાગે. તો આપણને અહંકાર આવશે, ઠાકોરજી ગમે ત્યાં લટકાવી દેશે, છોડી જતા રહેશે ભગવાન. ક્યારે અહંકાર ના આવવો જોઈએ. ન તમને તમારી આવડતનો અહંકાર આવવો જોઈએ, ન તમને તમારા રૂપનો અહંકાર આવવો જોઈએ, ન તમને તમારી સંપત્તિનો અહંકાર આવવો જોઈએ. કશો જ અહંકાર નહીં. બસ દૈન્ય ભાવ સાથે બસ ઠાકોરજીએ મોકલ્યા છે અને ઠાકોરજી રાજી થાય એવા કામ આપણાથી થાય એટલી જ જિજ્ઞાસા હોવી જોઈએ. પણ કરુણા એ છે કે ભગવાનને રાજી થવું હોય થાય, દુનિયાને રાજી કરો. તો પરમાત્માએ કહ્યું છે કે જો રાધા મને ગમતી હોય અને એને અહંકાર આવે તો એને છોડવામાં મને એક ક્ષણની વાર લાગતી નથી. તો સંસારના જીવાત્માને અહંકાર આવશે તો મને મુકતા એક વખત વાર નહીં લાગે. માટે અહંકાર ન કરશો ક્યારેય. પ્રભુ જતા રહ્યા. ગોપીઓ ભગવાનને ગોતે છે, પ્રભુ આવી જાઓ ને, આવી જાઓ ને. આમ કરતા કરતા બરાબર એક સ્ત્રીનો અવાજ સાંભળ્યો ગોપીએ.
કે કોઈ સ્ત્રી અહીંયા રોવે છે. જે બાજુથી અવાજ આવતો તે બાજુ ચાલતા થયા. જ્યાં જઈને જુએ તો રાધા લટકે છે. રાધાને નીચે ઉતારી રાધાને પૂછ્યું કે આમ કેમ થયું? તો રાધાએ પોતાની આપવીતી કહી કે ખબર નહીં મારાથી શું ભૂલ પડી ગઈ, પણ કૃષ્ણ મને છોડીને જતા રહ્યા. રાધાજીને સાથે લઈ અને બધી જ ગોપીઓ યમુના કિનારે આવી અને એક સફેદ વસ્ત્ર બિછાવી અને ઠાકોરજીને પ્રાર્થના કરીને કીધું, પ્રભુ તમે નહીં આવો ને તો અમે નહીં જઈએ, તમે નહીં આવો તો અમે નહીં જઈએ ઘરે. સવાર થઈ જશે અને અમારો પતિ જાગી જશે, અમારા ઘરના લોકોને ખબર પડી જશે કે અમારા ઘરની સ્ત્રી અડધી રાત્રે જંગલમાં ગઈ હતી. આ વાતને જાણી અને અમારો ત્યાગ કરી દેશે ને તો અમે જીવી લેશું, પણ કૃષ્ણ તમે છોડી દેશો તો અમારાથી જીવન નહીં જીવાય ક્યારે. અમે તમને પ્રાર્થના કરીશ ઠાકોરજી, આપ આવી જાવ ને, તમે જેમ કરશો એમ કરવા તૈયાર છીએ, તમે જેમ કહેશો એમ કરીશું. બધી જ ગોપીઓ આમ ચારે બાજુ ગોઠવાઈ ગઈ છે અને પછી ગોપીઓ પોતાના અંતરમાં છુપાયેલો જે પ્રેમ છે કૃષ્ણ પ્રત્યેનો, ગોપીની એક વ્યાખ્યા એ છે કે કનૈયાના પ્રેમને પોતાના હૃદયમાં છુપાવે ને એ ગોપી છે. ગોપી એટલે કોઈ સ્ત્રી નથી, આ સંસારનો દરેક ભગવાનનો ભક્ત ગોપી છે. પણ આપણે તો ગોપી શબ્દ આવે ત્યાં સ્ત્રી જ દેખાતી હોય. અને આમ પણ તમે ખોટા નથી, તમે સાચા જ છો. આ સંસારમાં પુરુષ તો કેવળ એક કૃષ્ણ છે, આપણે બધી તો એની ગોપીઓ છીએ. બસ એને પરણી જવાની વાત છે ખાલી. આપણે બધા એના ગોપીઓ છીએ. અને એ ગોપીઓ ભગવાનને પ્રાર્થના કરે, પ્રભુ તમે અમારા વૃંદાવનમાં આવ્યા તો અમારા વ્રજનો મહિમા કહી દો. જયતિ તેધિકમ જન્મના વ્રજ શ્રયત ઇન્દિરા શશ્વદત્રહી દયિતદૃશ્યતાં દીક્ષુતાવકા સ્ત્વયી ધૃતાસવ સ્ત્વાં વિચિન્વતે. ભગવાન તમારા જન્મને લઈ અને અમારો મહિમા વધ્યો છે વ્રજનો. એમ ન કહ્યું કૃષ્ણ તમારો, ખાલી એટલું જ કીધું જયતિ તે ધિકમ. કારણ કે ગોપીઓ ભગવાનને પોતાના પતિ માનતી હતી અને પહેલાના સમયમાં પતિનું નામ સ્ત્રી લેતી. એ તો હવે બધું આવ્યું, અને આવ્યું તો ખરું, પણ આવવા વાળું આવ્યું. ઘણા ઘણા બહેનો એના ઘરવાળાને બોલાવતા હતા. આપણને એમ થાય કે એના છોકરાને બોલાવે છે કે ઘરવાળાને બોલાવે છે. કેટલાય પ્રકારના નામ પાડ્યા હોય એના. બે છોકરાનો બાપ થાય પછી કે બેબી, અરે તારી બોલી બેબી.